શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ચૂંટણીના પડઘમ વાગ્યા, પરંતુ એ પડઘમને જનતા સુધી પહોંચાડવા માટે માં આશાપુરા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચારે સવારે 9 વાગ્યાથી લાઈવ રિપોર્ટ આપ્યો હતો। તો જોઈએ આ લાઈવ રિપોર્ટનો ટૂંકો અહેવાલ। લોકસભાની 16મી ચૂંટણીની જાહેરાત થવાની સાથે સમગ્ર દેશમાં એક નવું વાતાવરણ ઊભું થઈ ગયું। છેલ્લા 10 વર્ષથી શાસન કરતી કોંગ્રેસ સરકારથી ત્રસ્ત બનેલા લોકો નવી સરકાર ઈચ્છતા હતા। 6 માસથી વાગતા ચૂંટણીના નગારા અંતે આજે શાંત થયા। માં આશાપુરા ન્યૂઝે ચૂંટણીમાં ખૂબ જ જહેમત ઉઠાવી છે, જેમાં ચેનલ દ્વારા છેલ્લા 1 મહિનાથી વિશેષ કાર્યક્રમો પ્રસારિત કરાય છે। ચેનલ દ્વારા શેરીથી સંસદ સુધીના કાર્યક્રમમાં જનતામાં જાગૃતિ આવી કે આપણો સંસદ કેવો હોવો જોઈએ। આજે સવારથી શરૂ થયેલ ચૂંટણી કાર્યક્રમનું લાઈવ પ્રસારણ માં આશાપુરા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચારે કરી લોકોને તમામ માહિતી ડીટો ટુ ડીટો પૂરી પાડી હતી। વાત એ છે કે દરેક મતદારની પોતાની એક માંગણી છે। અત્યારે જોવાનું એ છે કે જે લાયક અને જરૂરી અને સૌથી પાયાની જે માંગણીઓ છે એને પ્રાધાન્ય આપવામાં આવે તો ઘણા લોકોનો ફાયદો થાય એવી રીતે છે। પણ સૂત્ર જે છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ, આ એક જ મુદ્દો છે કે જે આખા દેશે સ્વીકાર્યો છે। સમગ્ર કચ્છમાં ચૂંટણીના પરિણામ આવી ગયા છે। લોકસભાની ચૂંટણીમાં ભારે બહુમતીથી વિજયી થયેલા વિનોદ ચાવડાએ જીતનો શ્રેય મોદીજીને આપ્યો। લોકસભાની ચૂંટણીના ઉમેદવારો માટે પસંદગીના કળશ ઢોળાયા, ત્યારે કચ્છમાં પણ પક્ષ અંગે ઘણા મતભેદો થયા અને અસંતોષ પણ થયા હતા। કચ્છની લોકસભાની બેઠક માટે નવોદિત વિનોદ ચાવડાની પસંદગી કરાઈ, ત્યારે યુવા વર્ગ અને શિક્ષિત વર્ગ રાજી થયું, પરંતુ અમુક વર્ગે આ નવશિખ્યા માટે કોમેન્ટ પણ આપી હતી। આજે જ્યારે ચૂંટણીના પરિણામો આવી ગયા ત્યારે સવારથી જ વિનોદ ચાવડા પોતાના હરીફોથી આગળ રહ્યા હતા। સવારથી જ ભારે બહુમતીથી આગળ રહેલા વિનોદ ચાવડાની જીતનું પરિણામ બપોરે 1 વાગ્યા સુધી તો આવી ગયું હતું અને તેઓ 1,29,563 જેટલા જંગી મતે વિજયી થયા હતા। સ્વભાવે વિનમ્ર અને નિખાલસ એવા વિનોદ ચાવડાએ કચ્છ માટે બહુ કરી છૂટવાની વાતો કરી હતી। આજે જીત બાદ ભાજપના કાર્યકરો સાથે વિનોદ ચાવડાનું વિજય સરઘસ ભુજના જાહેર માર્ગો પર ફર્યું હતું, જેમાં ભારે સંખ્યામાં ભાજપના સમર્થકો જોડાયા હતા। દિનેશ પરમાર જેવા દિગ્ગજને હાર આપી વિજેતા બનેલા વિનોદ ચાવડાએ પોતાની જીતનો શ્રેય મોદીજીને આપ્યો હતો, પરંતુ આવનાર સમય જ બતાવશે વિનોદ ચાવડા કચ્છ માટે શું કરે છે। આજે સમગ્ર કચ્છના મતદારોએ અને કચ્છની જનતાએ જે રીતે ભારતીય જનતા પાર્ટીને અને મને જે રીતે એક વિક્રમજનક જે મતદાન કરી અને આપણે સૌએ આજે સમગ્ર જિલ્લાની અંદર જોયું, ઠેર ઠેર જગ્યાએ અનેક મતદારો વિશાળ સંખ્યામાં જ્યારે મતદાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે ચોક્કસપણે હું કહીશ કે આ વખતનું મતદાન અગાઉ ક્યારે પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીને વિજય નહીં મળ્યો હોય એનાથી જલવંત લીડ સાથે વિજય મળવાનો છે અને સમગ્ર કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટી અને કમળ ખીલાશે અને સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત કચ્છ બનશે એ હું તમને વિશ્વાસ અને ખાતરી સાથે કહું છું। अच्छे दिन आने वाले हैं। प्रधानमंत्री भारत नरेंद्र मोदी, सांसद कच्छ विनोद चावड़ा, धारासभ्य रापर पंकजभाई मेहता भारतना जनादेशे आपना पर विजयी कलश ढोर्यो छे, त्यारे आपने हार्दिक शुभकामनाओं। शुभेच्छक सभीबेन हरिभाई जाटिया, सदस्य जिला पंचायत। एक शुभेच्छक प्रफुल्लसिंह गोवुभा जाडेजा, उपप्रमुख कच्छ जिला युवा मोर्चो। जिगर छेड़ा आमंत्रित मेहमान गुजरात युवा मोर्चो।
કોંગ્રેસના પરાજિત દિનેશ પરમારે વાતચીતમાં જણાવ્યું હતું કે તેમના પરાજયમાં ઈવીએમ મશીન સાથે થયેલ છેડછાડની શક્યતા તેમને લાગે છે અને ભાજપના કાર્યકરોના જોશ અને ભાજપનો જ વિજય થશે એવો વધારે પડતો વિશ્વાસ જોઈ અને ઈવીએમ મશીનમાં ચોક્કસ છેડછાડ કરવામાં આવી હોય એવું તેમને લાગે છે. પ્રચાર કરેલો કે અમને આટલી સીટો મળશે અને ગુજરાતની અંદર એણે કહ્યું કે અમને 26માંથી 1 કે 2 જ નહીં મળે એવી શક્યતા એ બતાવતા હતા અને જે રીતે એ પૂર્વ તૈયારી કરતા હતા કે જાણે રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું હોય. એટલે આ ઉપરથી મને એવું લાગે છે કે અમેરિકા અને લંડન જેવા દેશે પણ ઈવીએમ મશીનોને ડિસ્કાર્ડ કર્યા છે, એના ઉપર ભરોસો રાખ્યો નથી. તો આ ઇલેક્ટ્રોનિક બાબત છે, એમાં સર્કિટ ગમે તે ચેન્જ કરી અને ગમે તે ગેરરીતિ થઈ શકે. આ એક તપાસનો વિષય છે. અગાઉથી પ્રેડિક્ટ કરી અને કે આટલા જ અમને સીટો મળી રહી છે, આટલું જ થઈ રહ્યું છે, જાણે કે રિઝલ્ટ જાણે ડિક્લેર થઈ ગયું એ રીતે. અમે કચ્છની અંદર હું ફર્યો, લોકોનો જે ઉત્સાહ હતો અમારા પ્રત્યે, જે ઉમળકો હતો, એ અમારે જે પેટીમાં દેખાવી જોઈએ એ દેખાઈ નથી. કચ્છની અંદર જે રીતનો ડેવલપમેન્ટ નથી થયું અને ગુજરાતને મોડેલ બનાવી અને જે રીતે દેશ સમક્ષ રજૂ કરવાની વાત કરી છે, ત્યારે કચ્છને આપણે મોડેલ બનાવીને ગુજરાતમાં બતાવી શકીએ કે કચ્છનો વિકાસ કેવો થયો છે. હાર અને જીત સિક્કાની બે બાજુ છે. આ હાર અને જીતના વાતાવરણમાં ક્યાંક ઉમંગ અને ક્યાંક ઉદાસી જોવા મળી હતી. રાપર મત વિસ્તારમાં પણ પંકજભાઈ મહેતાના ખીલેલા કમળે કોંગ્રેસના પંજાને પછાડ્યો છે. 16મી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કચ્છમાં પણ ચૂંટણીનું ગરમાગરમ વાતાવરણ છેલ્લા 2 માસથી જોવા મળ્યું હતું. કચ્છ માટે આ વર્ષે રાજકીય ઉથલપાથલોએ કચ્છની પ્રજાને પણ દ્વિધામાં મૂકી દીધી હતી. કેમ કે રાપર મત વિસ્તારમાં જૂના જોગી જેવા બાબુભાઈ મેઘજી શાહ સામે પંકજભાઈ મહેતાને ચૂંટણીમાં ઉતારતા ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો હતો. રાપરના પનોતા પુત્ર પંકજભાઈએ આ વિસ્તારમાં જીતવા માટે તનતોડ મહેનત કરી હતી અને તેમના કેમ્પેઇન દરમિયાન લોકોને પોતાના તરફ આકર્ષ્યા હતા. વાગડને નંદનવન બનાવવાની મોટી મોટી વાતો કરી અને અંતે પંકજભાઈએ કોંગ્રેસના બાબુભાઈને પછાડી વિજય પ્રાપ્ત કર્યો હતો. આજરોજ ચૂંટણીના પરિણામો સામે આવતા જ પંકજભાઈની જીતે ભાજપમાં ખુશીની લહેર દોડાવી હતી. આ ખુશીમાં સહભાગી બનતા પંકજભાઈને સાંભળીએ તેમના જ શબ્દો દ્વારા. આ જીત મારી વ્યક્તિગત જીત નથી. આ જીત અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમની જીત છે. એટલે આ જીતનો શ્રેય હું રાપર અને ભચાઉ તાલુકાના, રાપર શહેરના ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તાને આ જીતનો શ્રેય આપું છું. છેલ્લા 1 દાયકાથી જે પ્રકારે આ દેશની અંદર કોંગ્રેસનું કુશાસન હતું, જે પ્રકારે આ દેશની જનતા ત્રાહિમામ પોકારી ગઈ હતી અને આ દેશની જનતાને એક આશાનું કિરણ નરેન્દ્રભાઈમાં દેખાયું અને એના કારણે આખા દેશની અંદર કલ્પનાથી પણ વધુ પ્રચંડ જનસમર્થન ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને મળ્યું છે. 325 કરતાં વધુ સીટ સાથે આ દેશની અંદર ગુજરાતના પનોતા પુત્ર સવાયા કચ્છી નરેન્દ્રભાઈ આ દેશનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે. ધારાસભ્ય બન્યા પછી મારી પ્રાયોરિટી આવતીકાલે બપોરે 12:39 મારા માતુશ્રીના શુભ હસ્તે રાપર વિસ્તારની અંદર ધારાસભ્યશ્રીના કાર્યાલયનો પ્રારંભ થશે અને કાર્યાલયના માધ્યમથી જે પણ ત્યાંના લોકોના પ્રજાના પ્રશ્નો છે, એ પીવાના પાણીના હોય, એ શિક્ષણના હોય કે અન્ય કોઈ પ્રશ્નો હોય, વીજળીના હોય, એ પ્રશ્નોને ઉકેલવા માટેનો મારું પ્રાધાન્ય રહેશે. જ્યારે બીજી બાજુ પંકજભાઈએ બાબુભાઈ મેઘજી શાહને 15,146 મતથી હાર આપી અને પોતાની જીતનું કમળ ખીલવ્યું હતું. બાબુભાઈ રાપરના જૂના જોગી અને પ્રખર રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે અને લોકોને પણ આ સીટ ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી લાગતી હતી. પરંતુ બાબુભાઈને મળેલી હાર તેમનું નસીબ કહીએ કે જનતાના વિચારો એ વિચારવા જેવી બાબત છે. આ હાર સહન કરનાર બાબુભાઈ મેઘજી શાહ શું કહે છે પોતાના વક્તવ્યમાં, સાંભળીએ તેમને. હું મારા કાઉન્ટિંગ હોલમાં બેઠો છું અને મારા હરીફ મારા કરતાં આગળ નીકળી રહ્યા છે, પણ હું હંમેશા બહુ ધીરજ સાથે છેલ્લો મત ગણાય ત્યાં સુધી જ મારી ધીરજ હંમેશા હોય છે. અને અમારા જે પોલિંગ એજન્ટ વગેરે છે એ બધા, અને મેં કીધું છે છેલ્લો મત ગણાય ત્યાં સુધી આપણે બેસવું અને પ્રજાનો જે ચુકાદો હોય ચુકાદો સ્વીકારવા માટે થઈ અને હંમેશા હું ટેવાયેલો છું. अच्छे दिन आने वाले हैं. प्रधानमंत्री भारत नरेंद्र मोदी, सांसद कच्छ विनोद चावड़ा, धारासभ्य रापर પંકજભાઈ મહેતા ભારતના જનાદેશે આપના પર વિજયી કળશ ઢોર્યો છે, ત્યારે આપને હાર્દિક શુભકામનાઓ.
શુભેચ્છક તારાચંદભાઈ છેડા, ધારાસભ્ય શ્રી માંડવી મુન્દ્રા, રાહુલ ગોર, મહામંત્રી ભારતીય જનતા યુવા મોરચો ગુજરાત, નવીન લાલન, કન્વીનર શ્રી ડેટા સેલ, સોઢા હમીરસંઘજી વર્ધોજી, રાપર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, ગાંધીનગરની સીટ પર છઠ્ઠી વાર વિજેતા થયેલા લાલકૃષ્ણ અડવાણીએ પોતાની જીત ઉપર મોડો પ્રતિસાદ આપ્યો હતો. આ જીતથી તેઓ ખુશ છે કે મોદીની જીતથી નાખુશ એ સમજાતું નથી. લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પર વિજયી થયેલા લાલકૃષ્ણ અડવાણીને ભાજપના પાયાના પથ્થર કહી શકાય. ભાજપની સ્થાપના થયે જ ભાજપ સાથે જોડાયેલા અડવાણીએ ભાજપ માટે પોતાને સમર્પિત કર્યા છે. તેઓ ગાંધીનગરની બેઠક ઉપર છઠ્ઠી વખત વિજયી થઈ પોતાની લોકચાહના સાબિત કરી છે. પરંતુ મોદીના આવવાથી ભાજપનું વ્યક્તિગત પરિવર્તન થયું છે એવું અંશતઃ દુઃખ તેમને સદાય રહ્યું છે અને આંખમાં આંસુ સાથે આ વ્યક્ત પણ કર્યું હતું. પરંતુ સમય સાથે તેઓ પણ મોદી તરફ ઝૂક્યા હતા અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો તથા આ જીત માટે મોદીની મહેનત પણ છે એવું કહ્યું હતું. और कुशासन, ये तीन प्रमुख कारण बने हैं जिसके कारण आज का ये परिणाम आया है. विश्लेषण तो और मुझे करना पड़ेगा कई पहलुओं से भी, जिसमें जहां जहां हम पहले कभी नहीं जीते वहां पर भी जीत गए. उसमें नरेंद्र भाई मोदी के नेतृत्व का कितना योगदान है. राष्ट्रीय स्वयंसेवक संघ के साथ जुड़े हुए जितने सारे संगठन हैं जिनमें भारतीय जनता पार्टी एक है, उन सबके साथ जुड़े हुए जो लोग हैं उनका कितना योगदान है, इन सब बातों को देखना पड़ेगा. लेकिन मोटी तौर पर मैं एक बात कहना चाहता हूं कि आज का जो मतदान है वह भ्रष्टाचार के खिलाफ है, कुशासन के खिलाफ है, परिवारवाद के खिलाफ है. इन सब बातों को ध्यान में रख करके शासन में जो भी लोग हैं या जो राजनीति में लोग हैं उन सबको अपने अपनी बारे में व्यक्तिगत रूप से अपनी अपनी पार्टी के बारे में सामूहिक रूप से सोच करके और उसका परिमार्जन करना चाहिए. आंखों में आंसू आ रहे अडवाणी जी. देखिए, आप सवाल पूछ रहे हैं दूसरा, उसका भी मैं कई बार उत्तर दे चुका हूं, एक बार नहीं. आज कुछ नहीं कहूंगा. आज मैं कहूंगा कि मैं मानता हूं कि हिंदुस्तान के इतिहास में ऐसा चुनाव पहले कभी नहीं हुआ और उसके जो सबक है उनसे सब पॉलिटिकल पार्टी, सब राजनीतिक नेता वो सबक सीखे, यही मैं चाहूंगा. अच्छे दिन आने वाले हैं. प्रधानमंत्री भारत नरेंद्र मोदी, सांसद कच्छ विनोद चावड़ा, ધારાસભ્ય રાપર પંકજભાઈ મહેતા ભારતના જનાદેશે આપના પર વિજયી કળશ ઢોર્યો છે ત્યારે આપને હાર્દિક શુભકામનાઓ. શુભેચ્છક વેરજીભાઈ વેલજી મોર, સદસ્ય જિલ્લા પંચાયત, કરસન કેશવ ગઢવી, પાંચોટિયા અગ્રણી, સામત કેશવ ગઢવી, જિલ્લા યુવા મોરચો મંત્રી ધનજીભાઈ મહેશ્વરી, કારોબારી સભ્ય જિલ્લા પંચાયત ચંદ્રિકાબેન પ્રભુલાલ કુલતરિયા, મંત્રી કચ્છ જિલ્લા મહિલા મોરચો. સમગ્ર દેશ મોદીમય બન્યું છે ત્યારે આ વિક્રમી જીત મેળવનાર મોદીજી ક્યારે પણ ધર્મ કે માતાના આશીર્વાદ લેવાનું ચૂક્યા નથી. એ જ તેમની જીતનું રહસ્ય છે. સમગ્ર દેશમાં ભાજપનો ભગવો ફેલાવનાર મોદીને ભારત વર્ષના યુગ પુરુષ કહી શકાય. મોદીની જીતનું રહસ્ય તેમની જીવનધારા પણ કહી શકાય. મોદીનું સમગ્ર જીવન જોઈએ તો તેઓનું જીવન સદાય સંઘર્ષમય રહ્યું છે. તેઓ જીવનમાં હંમેશા કાર્યની શરૂઆત કરતા પહેલા ધર્મ, સંત અને માતાને ચૂક્યા નથી. આજે પણ ભારે સીટોથી મતદાનથી વિજય થયેલા મોદીએ જીતના સમાચાર સાંભળી અને સૌપ્રથમ ગાંધીનગર તેમના માતાને મળી અને વિજય તિલક કરાવ્યું હતું અને વડાપ્રધાન પદ માટે નવજીવનની શરૂઆત કરી હતી. સમગ્ર દેશ જ્યારે ભાજપ વિજયોત્સવ મનાવી રહ્યું છે ત્યારે ભુજ ભાજપ કાર્યાલય કેમ પાછળ રહે? પંકજભાઈ મહેતા તથા વિનોદભાઈ ચાવડાને વધાવવા માટે ભાજપ ભુજના કાર્યાલયે બંનેને આવકાર્યા.
ભુજ ભાજપ કાર્યાલયમાં ભાજપના વિજયને વધાવવા માટે કાર્યાલય પર વિનોદ ચાવડાના જીત સરઘસ બાદ વિજયોત્સવ મનાવાયો હતો. યુવાનોમાં ફેલાયેલો મોદીનો ક્રેઝ આજે જીત સાથે છતો થયો હતો. સાંજે ભાજપ કાર્યાલય પર ફટાકડા ફોડી અને બેન્ડ બાજા સાથે આ વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. દરેક ભાજપ કાર્યકરોના ઉત્સાહમાં મોદીની જીતમાં પોતાની જીત થઈ હોય એવું દેખાતું હતું. આજે જે પ્રકારે આખા દેશની અંદર જાણે દિવાળીનો માહોલ હોય, આખા દેશની જનતાની જે આશા અને અપેક્ષા હતી એ પ્રકારે એનાથી વિશેષ બહુમતી સાથે ગુજરાતના પનવતા પુત્ર સવાયા કચ્છી આદરણીય નરેન્દ્રભાઈને દેશનું સુકાન સંભાળવા જ્યારે નરેન્દ્રભાઈ જઈ રહ્યા છે ત્યારે એક કચ્છી તરીકે, એક કચ્છ ભારતીય જનતા પાર્ટીના વડા તરીકે ખુશી જ ખુશી હોય, એના સિવાય બીજી કોઈ લાગણી ન હોય. ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરું છું. સૌથી પહેલાં તો કચ્છની જનતાનો હું ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી આભાર માનું છું કે કચ્છમાં લોકસભાની સીટ અને વિધાનસભાની એક સીટ અમે જીત્યા છીએ. સૌથી વધારે આનંદ એ થાય છે કે નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બની ચૂક્યા છે. 1 ઓગસ્ટના એક સૂત્ર કચ્છમાંથી પ્રચલિત થયું હતું, લાલન કોલેજથી લાલ કિયા, એ આજે સાર્થક થયું છે. એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. આવનારા દિવસોની અંદર દેશને નરેન્દ્રભાઈ મોદીનો જ્યારે શાસન મળવાનું છે ત્યારે ગુજરાતમાં જે વિકાસની ગાડી પાટે ચડેલી છે એ જ રીતે દેશનો પણ વિકાસ થશે એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. માત્ર 717 અમે અબડાસા હાર્યા છીએ એનો અમને દુઃખ છે. ક્યાંક અમારો પ્રચાર પ્રસારમાં થોડી ચૂક રહી ગઈ છે જેના કારણે અમે અબડાસા હાર્યા છીએ. 2017ની વિધાનસભા પહેલા જિલ્લાની અંદર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે અને એ ચૂંટણીની અંદર અમારો આમાં અધૂરો રહેલો સપનો કોંગ્રેસ મુક્ત કચ્છ એ અમે કરશું એનો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. ગર્વ થાય છે એ કહેતા કે લાલન કોલેજથી લાલ કિલ્લાનો સૂત્ર મેં બનાવ્યો હતો, એને કચ્છની જનતાએ સ્વીકાર્યો હતો, એને ગુજરાતની જનતાએ સ્વીકાર્યો અને ભારતની જનતાએ સ્વીકાર્યો. મને ખૂબ ખૂબ આનંદ છે અને આ સપનો મારો સાકાર થવા જઈ રહ્યો છે. તો આપના માધ્યમથી હું ભારતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતના વિધાનસભાની બેઠકના ઉમેદવાર નંબર 1 શક્તિસિંહ ગોહિલને અભિનંદન. ભારે રસાકસી બાદ અબડાસા ધારાસભ્યનો તાજ પહેરનાર માનનીય શ્રી શક્તિસિંહ ગોહિલ આપ કચ્છના પ્રાણ પ્રશ્નોને વાચા આપતા રહો તેવી અભ્યર્થના. શુભેચ્છક આદમ એસ લાંગાઈ, સદસ્ય તાલુકા પંચાયત નખત્રાણા. કચ્છ મોરબીના લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાએ ઐતિહાસિક જીત દર્જ કરી છે, તો કચ્છ ભાજપના પ્રમુખ અને રાપર વિધાનસભા બેઠકના ઉમેદવાર પંકજભાઈ મહેતાએ પણ કોંગ્રેસના બાબુભાઈ મેઘજી શાહને માત આપી વિજય નોંધાવ્યો છે. તો બીજી બાજુ અબડાસામાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસની લાજ બચાવી. વિનોદ ચાવડાએ તમામ મતદારોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું, મોદીની લહેરમાં કચ્છે પણ હાજરી નોંધાવી અને મને જીત અપાવી એ બદલ હું તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. તેમજ મજબૂત સરકાર બનાવવા માટે કચ્છવાસીઓ તરફથી પણ સંપૂર્ણ સહકાર મળ્યો છે, જેથી હું ફરી આભાર વ્યક્ત કરું છું. અને જે રીતે કચ્છના લોકોએ ખૂબ મને પ્રેમ અને જે પણ હૂંફ આપી છે, ખૂબ સાથ સહકાર અને જે વિશ્વાસ અને ભરોસો મારી ઉપર મૂકી અને લોકસભાના નેતૃત્વની જવાબદારી જ્યારે મારા સિરે કચ્છની પ્રજા મૂકવાની છે ત્યારે અત્રેથી ચોક્કસપણે કહીશ કે જે જવાબદારી મારા ભાગે આવશે અને આગામી દિવસોની અંદર દિલ્હી મધ્યે જ્યારે કચ્છના લોકસભાના નેતૃત્વ કરવાની જવાબદારી મારા સિરે રહેશે ત્યારે જે આ ઋણ મારા ઉપર જે કચ્છના પ્રજાજનોએ જે મૂકેલું છે, મોરબીના પ્રજાજનોએ મૂકેલું છે, ત્યારે સંપૂર્ણ 5 વર્ષની અંદર મારું જીવન કચ્છની પ્રજા માટે સમર્પિત કરવાનો છું. તો બીજી તરફ 2 વિધાનસભામાંથી ભાજપને અબડાસાની સીટ ગુમાવવી પડી છે. અબડાસા વિધાનસભામાં શક્તિસિંહ ગોહિલનો 771 મતોથી વિજય થયો છે, જ્યારે ભાજપના છબીલદાસ પટેલને હાર ખમવી પડી છે. અબડાસા વિધાનસભાના છેલ્લા 7 રાઉન્ડમાં ભાજપને સારી એવી સરસાઈ મળી હતી, પરંતુ પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસને મળેલી લીડ તોડી શક્યા ન હતા અને આખરે 771 મતથી ભાજપને હાર સહન કરવાનો વારો આવ્યો છે. અબડાસાની જનતાએ ફરી ઇતિહાસ બનાવ્યો છે કે રિપીટ ઉમેદવાર ક્યારે પણ અબડાસામાંથી મળ્યો નથી. તો બીજી તરફ અબડાસાનો જ એક ઇતિહાસ તૂટ્યો પણ છે કે અબડાસામાં ક્યારે પણ બારાતુ ઉમેદવાર જીત્યો નથી, પરંતુ આ વખતે ભાવનગરના શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ પક્ષમાંથી જીત મેળવી ઇતિહાસને બદલ્યો છે. અબડાસામાંથી પેટા ચૂંટણી લડવાનો કોઈ સપને વિચાર નહોતો કર્યો. હું આભાર માનીશ એના કોંગ્રેસના કાર્યકર્તાઓનો, આગેવાનોનો. એમણે સામેથી એક આગ્રહ કર્યો, સર્વસંમતિથી ઠરાવ કરીને મારી પાર્ટી ઉપર દબાણ ઊભું કર્યું કે મારે જે ચૂંટણી લડવી. અને આ વિજય થયો છે એ અબડાસા વિસ્તારના કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો અને ત્યાંના મતદાતાઓનો વિજય થયો છે. હું તો માત્ર એક પ્રતીક હતો. શામ દામ દંડ ભેદ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના ભાઈ પોતે અહીંયા આવીને કેમ્પ લગાવે, આખી કેબિનેટ અહીં ઉતરી પડે
ધાક ધમકી લાલચ લોભ આ બધાના વચ્ચે પણ અબડાસા વિધાનસભામાં મતદાતાઓએ મને જે સહયોગ આપ્યો છે એ માટે હું એમનો ઋણી છું. આ તબક્કે હું સરકારના મંત્રીઓને પણ યાદ કરાવું છું કે અહીંયા આવીને કહીને ગયા હતા કે અમે બંધ કરાવેલી ખાણ પુનઃ ચાલુ કરવાની વિચારણા કરીએ છીએ. ઘાસ અને પાણીની વ્યવસ્થા કરીશું. કોલસો પાડવાની છૂટ મળશે, બાવળ કાપવાની છૂટ મળશે અને વિકાસ અમે પૂરો કરીશું. તો સરકારના એ મંત્રીઓ કદાચ ભૂલી ગયા હોય તો એમની વિડીયો ક્લિપિંગ મારી પાસે છે, હું એમને મોકલી આપીશ અને વિનંતી કરીશ કે તમે બોલ્યા છો એનું પાળજો. અબડાસા અને કચ્છના પ્રશ્નો માટે મારાથી બનશે એ રીતે શક્ય રીતે હું હંમેશા લડતો રહીશ. આ તકે કચ્છ જિલ્લાના મીડિયાના મિત્રોએ પણ મને ખૂબ સારો સહયોગ આપ્યો છે, એ માટે એમના માટે પણ આભાર. ભારતીય જનતા પક્ષને ખૂબ મતો મળ્યા છે. સરકાર હવે કેન્દ્રમાં અને રાજ્યમાં બંને એમની થવાની છે. આજ સુધી જે કામ નહોતા થતા હતા એના માટે કેન્દ્રના માથે ઠીકરું ફોડતા હતા. હું આશા રાખું છું કે હવે કરીને બતાવે, લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એને પરિપૂર્ણ કરે. મારી પણ એમને શુભેચ્છાઓ છે. તો રાપર વિધાનસભામાં ભાજપે 1500 વોટથી જીત મેળવી છે. પંકજભાઈ મહેતાએ કોંગ્રેસમાં જૂના જોગી બાબુભાઈ મેઘજી શાહને 1509 મતથી હાર આપી વિજય મેળવ્યો છે. હવે જોવું એ રહ્યું કે આ ઉમેદવારો કરેલા વાદા કેટલા અંશે પૂરા કરી શકે છે. માં આશાપુરા ન્યૂઝ ભુજ. 16 મે 2014 આ દિવસ સમગ્ર ભારત માટે કહી શકાય કે સમગ્ર વિશ્વ માટે જ્યાં પણ ભારત સાથેના સુવાળા સંબંધ છે યા તો પછી ભારત સાથે જ્યાં ખટપટ કોઈ દેશ કરી રહ્યું છે એ તમામ દેશે નોંધ લીધી છે. ગઈકાલે પરિણામો જે આવ્યા એ ધાર્યા કરતાં કંઈક વિપરીત પરિણામો આવ્યા. સ્પષ્ટ બહુમતી ભાજપને મળી, પરંતુ ધાર્યા કરતાં વધારે સીટો. વાત કરીએ ખાસ કરીને કચ્છની, તો કચ્છમાં અબડાસાની બેઠકે ભારે રસાકસી યોજી હતી અને બપોર પછી પણ ભાજપના છબીલભાઈ પટેલ અને કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ આ બંનેના ધબકારા કહી શકાય કે ભુજમાં દરેક વ્યક્તિએ મહેસૂસ કર્યા હશે. સવારથી સાંજ સુધી શક્તિસિંહ ગોહિલ 10,000ની લીડમાં હોય, સરસાઈમાં હોય અને અચાનક જ એ સરસાઈ તૂટતી 2000, 1500, 1000 અને કહી શકાય કે 500ની આસપાસ જ્યારે સરસાઈ પહોંચતી હોય ત્યારે બંને ઉમેદવારના ધબકારા વધી જાય. હવે અત્યારે નજર કરશું આપણે અબડાસા વિધાનસભા પેટા ચૂંટણી મત વિસ્તારનું બૂથ વાઇઝ થયેલ મતદાન. તો કયા ગામડા શક્તિસિંહ ગોહિલને આવકાર્યા છે? કોરિયાણી, છેરનાની, સીણાપર, પુનરાજપર, લખપત, ગોનેરી, ગડુલી 1, ફુલરા, જુમારા, ઓડીવાન, દયાપર 2, દયાપર 3, બીટીઆરી, સુભાષપર, મીડિયારા, ભેખડા, પાંદરો 1, પાંદરો 3, પાંદરો 5, પાંદરો 7, નારાયણ સરોવર, ગુહાર મોટી, રોડાસર, પીપર, ગોંડવ, જાડવા, ખારઈ, ખડક, સમજિયારો, અસલડી, માતાના મઠ, કોટડા મઠ, આશાપર, હોથિયાય, ગોલાય, અકરી મોટી, નવાવાસ, વાલાવારી વાંટ, વાયોર 1, વાગોઠ, વાઘાપથર, ફુલાય, વલસરા, ઐડા, બુઢા 1, સુજાપર 1, સુજાપર 2, કુવાપથર, નરાનગર, ઉસ્તિયા 1, દાંડિયા, ખાનાય, વમોટી મોટી, વમોટી નાની, બાલાચડ મોટી, સણોસરા, મોથાળા 1, 2, કનકાવતી, દુફી મોટી, લાખણિયા, જતવાન, 13, 2, બારા, આશાપર, ત્રંબો, રામપર અબડા, વડસર, સુખપર સાયન, ચરોપડી મોટી, મોહાડી, કેરવાંડ, મોકરસીવાંડ, ભદ્રાવાંડ, નલિયા 1, નલિયા 3, નલિયા 6, નલિયા 7, નલિયા 9, કુકડવ, જખૌ 1, 2, 3, 4 અને જખૌ સોલ્ટ, લાલા, કડુલી, વાંકુ, વાડાપધર, ભાનાડા, સુરદ્રો મોટી, રાતા તળાવ, કુણાઠિયા, ભાચુંડા, ખીરસરા, કોઠારા 1, 2, 3, 4, સાયરા, આરીખાણા, સુથરી 1, 2, બેરા, સાંધાળ, લઠેડી, છચ્છી, ડુમરા 1, ડુમરા 3, વરંડી મોટી, વિંજાણ 1, 2, ખીરસરા, વરાડિયા 1, 2, આમરવાંડ, સાંધવ મોટી, નાગોર, રવા, ધનાવાડા, નોંધાતળ, રાયધણજર, ચિયાસર, નરેડી, વાલકા મોટા, રવાપર 1, ખીરસરા, નેત્રા, નેત્રા 4, રસલિયા 2, ટોડિયા, જડોદર, મથલ 2, દસલપર ગુંતલી, રતડિયા, મોરુ, ધોરો, લુડબાઈ આથમણી, લુડબાઈ ઓતરી, ફુલાય, પૈયા 1, 2, તલ, લૈયારી, ડાડોર, ખારડિયા, બીબર, નિરોણા 3, વેડહાર, હીરાપર, લાખિયાર વીરા, અરલનાની, નખત્રાણા 4, નખત્રાણા 10, નખત્રાણા 11, 12, વ્યાર, નાના નખત્રાણા, ગણેશનગર, ચાવડકા, વિથોણ 4, સાયરા 2, મોરગર, સુખપર રોહા 2, રોહા, વડવા કાયા 2, કોટડા, રોહા અને હમીરપર. આ ગામમાં જો શક્તિસિંહને આવકાર ન મળ્યો તો ચોક્કસ છબીલભાઈ વિજય થઈ ગયા હતો, પરંતુ જે ઉપરના જે ગામના નામનો ઉલ્લેખ થયો એમાં શક્તિસિંહ ગોહિલને સારા એવા મત મળ્યા છે અને પરિણામે બહુ જ પાતળી
સરસાઈથી શક્તિસિંહ ગોહિલ અબડાસાની વિધાનસભા બેઠક હાંસલ કરી છે અને અબડાસામાં એક પંજો જે છે એ મજબૂત અત્યારે બન્યો છે સમગ્ર મોદી લહેરની વચ્ચે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ડુમરા ગામે જૂની અદાવતના કારણે 3 શખ્સે મળી એક શખ્સને માર માર્યો. ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ડુમરા ગામનો રહેવાસી ઓસમાણ હારૂન સુમરા પોસ્ટ ઓફિસમાં જતો હતો ત્યારે તેનો રસ્તો આંતરી જૂની અદાવતની વાતે 3 શખ્સ જુમા, જુસબ જુમા તથા અબ્દુલ જુમાએ ધારિયા, લાકડી અને કુહાડીથી માર મારી ઘાયલ કર્યો છે. ફરિયાદીએ 3 શખ્સ સામે ફરિયાદ કરી છે અને ઘાયલને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. મારું નામ ઓસમાણ સુમરા, ઓસમાણ ગની હારૂન. શું હકીકત છે? હકીકત આ છે તો હું 2.5 વર્ષ આગળ હોસ્પિટલમાં આપણા પોસ્ટ ઓફિસમાં પગાર લેવા ગયો હતો અછતનું, અને લેનમાં મને જુસફ જુમાએ મને માર્યો હતો અને એના પર હું ફરિયાદ કરી હતી અને ફરિયાદ પોલીસને દીધી હતી અને પોલીસનું નામ મારી ફરિયાદી જે લીધી હતી તેમનું નામ હતું માહિપતસિંહ. અને વળી પાછા 2.5-3 વાર પાછા મને 2-3 દિવસ થયા માર્યા છે. તેમાં 3 જણા હતા. એક જુસફ જુમા હતો અને અબ્દુલ જુમા અને જુમા લદ્દા. આ 3 જણા થઈને મને માર મારી છે. અગ્રણી સોફ્ટવેર કંપનીની ટુકડીએ કોપીરાઇટ એક્ટના ભંગની સબબ ભુજમાં ધામા નાખી કચ્છમાં દરોડા પાડ્યા. કોપીરાઇટ એક્ટના ભંગ સબબ દેશની ખ્યાતનામ સોફ્ટવેર કંપનીની ટુકડી આજે કચ્છમાં ત્રાટકતા ચકચાર મચી જવા પામેલ છે. મળતી માહિતી મુજબ આ ટુકડી કોપીરાઇટ સંદર્ભે કચ્છના ગાંધીધામ અને ભુજમાં ધામા નાખ્યા છે. સંબંધિત કંપનીના સોફ્ટવેરનો ઉપયોગ લાયસન્સ લઈને જ કરવાનો હોય છે અને આવું ન કરનાર વિક્રેતાઓ સામે પાયરસી એક્ટ તળે કાર્યવાહી કરવાની હોય છે. ત્યારે આ જ સંદર્ભે કંપનીની ટુકડીએ દરોડા પાડ્યા છે. કેવા પ્રકારની કામગીરી આ દરોડામાં થઈ છે તેની સ્પષ્ટતા થઈ નથી. એટલે અઠવાડિયે પહેલાં એક પાર્ટી આવી હતી ભાઈ રાજકોટથી. ત્યાર પછી એને મને કીધું હતું કે તમે અમારે કોરોલ રૂમમાંથી અમારે સજેશન આવ્યું છે તમને મળવા માટેનું, એટલે હું આવ્યો છું અહીંયા. એટલે એ ભાઈ આવ્યા હતા અને તે વખતે પછી મને કીધેલું હતું કે તમને બોમ્બેથી એક ફોન આવશે ત્યાં કંપનીમાંથી. એટલે એના પછી એક ફરિયાદ કરીને કંઈક માણસનું નામ હતું એનું આવ્યો હતો ફોન ત્યાંથી કે તમારે લાયસન્સ વર્જન નથી તો લાયસન્સ વર્જન કોરોલ રૂમ લેવું જરૂરી છે એમ. હું કીધું મને તમારે કોટેશન કેવું હોય તો મૂકો તો તમે જોઈ લઉં છું એમ. એટલે મને એને 3 કોટેશન મૂક્યા, 3 કોમ્પ્યુટર માટેના કોટેશન મૂક્યા 1,60,000 રૂપિયા. હું કીધું વિચારી લઉં છું, કીધું આટલું બધું અમે અહીંયાથી ખર્ચી ન શકી, કારણ કે કોમ્પ્યુટરની કિંમત 50,000 રૂપિયા અને 60,000નું સોફ્ટવેર હોય તો અમે યુઝ કરીશું તો થોડુંક અમને મોંઘું પણ પડે. એટલા માટે 1-2 વખત પણ બોમ્બેથી ફોન પણ આવેલા હતા અને આજે આવેલા હતા અહીંયા 2 ભાઈઓ. પણ એ એકચ્યુઅલી વસ્તુ સમજાવવા માટે એ આવ્યા હતા કે તમે લાયસન્સ લઈ લો, કે લાયસન્સ રેડ કે એવું કંઈ હતું નહીં. આ રેડ પડી ભુજમાં બધું આજે ઘણું બધું થઈ ગયું, મને બહુ ખ્યાલ નહોતો, પણ ઘણા બધા ફોન આવ્યા ત્યારે, કારણ કે હું એક પ્રસંગમાં બહાર ગયેલો હતો, પણ જ્યારે આવ્યો ત્યારે ખબર પડી. પણ એકચ્યુઅલી જે 2 ભાઈઓ આવ્યા હતા ને એ રેડ પડી એવું કાંઈ નહોતું, પણ એ વસ્તુ સમજાવવા માટે આવેલા હતા કે તમે લાયસન્સ વર્જન લઈ લો એમ. એ કંઈક મધ્યસ્થી હતા કોરોલ્ડ્રોના, પણ એને ખાલી એટલું સમજાવ્યું કે તમે ખાલી લાયસન્સ લઈ લો, લેવું ન લેવું તમારું ઉપર છે, એ બાકીની જે કાર્યવાહી છે એ કોરોલ્ડ્રો વાળા પછી કરશે, અમે તો ખાલી તમને આ વસ્તુ સમજાવવા માટે આવેલા હતા એમ. એટલે હું એને સમજાવવાની કોશિશ ઘણી કરી કે તમે જો કંઈ કિંમત ઓછી કરો તો ભુજમાંથી કદાચ સામેથી પણ માણસો લેવા તૈયાર થાય એમ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.